નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું પ્રશ્નાવલીની બે રીત, એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજું આ ગણક દ્વારા પ્રશ્નાવલી. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આદર્શ પ્રશ્નાવલી તૈયાર થઈ ગયા બાદ માહિતી મેળવનારની પાસે આપણે યોગ્ય સમય મર્યાદામાં પ્રશ્નોના ઉત્તર આપીને પરત મોકલી આપે તેવી પ્રશ્નાવલી એને આપણે ટપાલ મારફતે મોકલીએ છીએ અને એની સાથે વિનંતી પત્ર અને યોગ્ય જવાબી પરબીડિયું મોકલવામાં આવે છે. હવે આજના આધુનિક યુગમાં પ્રશ્નાવલીને ઈમેલ મારફતે તથા મોબાઈલ મારફતે પણ મોકલવામાં આવે છે. એના લાભ અને ગેરલાભ આપણે જોયા હતા. એનો લાભમાં એવું હતું કે આ પદ્ધતિ દ્વારા તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ જ વિશ્વસનીય બને છે. બીજો લાભ કેવો હતો કે ઓછા ખર્ચે વધુ માહિતી મેળવી શકાય છે. અને ત્રીજો લાભ કેવો હતો કે જ્યાં વ્યક્તિગત સંપર્ક કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું કાર્ય મુશ્કેલ હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા જ માહિતી મેળવી શકાય છે. ટપાલ દ્વારા પ્રશ્નાવલીના ગેરલાભમાં પહેલો ગેરલાભ, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના આપે એમ ન હોય તે આ પદ્ધતિ ઉપયોગમાં આવતી નથી. નંબર 2 કે કેટલીક વાર માહિતી આપનાર ખોટી માહિતી આપે છે અથવા તો અધૂરી માહિતી આપેલી પ્રશ્નાવલી પરત મોકલી આપે છે. ત્રીજો ગેરલાભ એવો હતો કે ઉત્તરદાતાના આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની અથવા પ્રશ્નાવલી મળવામાં વિલંબ થવાની શક્યતા રહેલી છે. અને ચોથો ગેરલાભ હતો કે આ પદ્ધતિમાં માહિતીની સ્પષ્ટતા કરી આપે એ વ્યક્તિની ખોટ વર્તાય છે, પરિણામે સાચી માહિતી મળતી નથી. ત્યારબાદ બીજી પદ્ધતિ હતી આ ગણક દ્વારા પ્રશ્નાવલી. તો આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતમાં આ ગણક પોતે માહિતી મેળવનાર વ્યક્તિ પાસે રૂબરૂ મુલાકાત લે છે. એટલે કે આ ગણક છે એ ઉત્તરદાતા સાથે રૂબરૂ મુલાકાત કરે છે અને આ મુલાકાત દરમિયાન આ ગણક પોતે પોતાના હસ્તાક્ષર વડે પ્રશ્નોના જવાબ લખે છે. એટલે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આ ગણક દ્વારા પ્રશ્નાવલીનો મુખ્ય તફાવત એ છે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીમાં માહિતી આપનાર એટલે ઉત્તરદાતા પોતાના હસ્તાક્ષર વડે જવાબ લખે છે, જ્યારે આ ગણક દ્વારા પ્રશ્નાવલીમાં આ ગણક પોતાના હસ્તાક્ષર વડે જવાબ લખે છે. આ ગણક દ્વારા પ્રશ્નાવલીમાં આ ગણક ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને પોતાના કાર્યમાં કુશળ હોવો જોઈએ. અને આ પદ્ધતિમાં આ ગણકને ઉત્તરદાતા સાથે બિનજરૂરી વિવાદમાં અથવા તો ઉત્તરદાતાને માનહાનિ થાય તેવી કોઈ પણ પ્રકારની તકરારમાં ન ઉતરવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એના આપણે લાભ અને ગેરલાભ જોયા હતા. એમાંનો પહેલો લાભ કે આ પદ્ધતિ દ્વારા આ ગણકો સાચી, સંપૂર્ણ અને વધુ વિશ્વસનીય માહિતી મેળવે છે. નંબર 2 કે જો ઉત્તરદાતા અશિક્ષિત હોય કે સહકારની ભાવના આપે એમ ન હોય ત્યારે આ પદ્ધતિ દ્વારા માહિતી મેળવી શકાય છે. નંબર 3 કે આ પદ્ધતિમાં પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની કે માહિતી અધૂરી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નંબર 4 આ પદ્ધતિ દ્વારા મેળવાયેલી માહિતી વધુ વિશ્વસનીય હોય છે.
ગેરલાભ પેલો ગેરલાભ હતો કે આ પદ્ધતિ દ્વારા નિષ્ણાત આ ગણકો મેળવવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. બીજો ગેરલાભ કે આ પદ્ધતિમાં વધુ પડતા આ ગણકોની જરૂર પડે છે અને પરિણામે તેને ચૂકવવામાં આવતું મહેનતાણ એ તપાસના ખર્ચમાં વધારો કરે છે. નંબર 3, જો આ ગણકો તાલીમબદ્ધ ન હોય તો તેમને તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ છે અને તાલીમ આપ્યા બાદ પણ આ ગણકો પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કાર્ય કરશે તે કહેવું મુશ્કેલ છે. પરિણામે તેમના દ્વારા મેળવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય બની જાય છે. ચોથો ગેરલાભ, જ્યારે ઉત્તરદાતા વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા હોય ત્યારે માહિતી મેળવવામાં વિલંબ થાય છે. પરિણામે આપણી તપાસ છે તે નિર્ધારિત સમયે પૂરી થતી નથી. નંબર 5 કે માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડે છે અને કેટલીકવાર એકના એક જ ઉત્તરદાતા સાથે 2 થી 3 વાર મુલાકાત કરવી પડે છે. પરિણામે સમયમાં વિલંબ થાય છે. તો આ તો પ્રાથમિક માહિતીની 3 રીતમાં પ્રશ્નાવલીની 2 રીતો, એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજું આ ગણક દ્વારા પ્રશ્નાવલી. એટલે કે પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીતો: પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. આ 3 રીત આપણે જોઈ લીધી. હવે પ્રાથમિક માહિતી અને બીજો પ્રકાર છે ગૌણ માહિતી. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ફક્ત વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે, એની અંદરનું કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. એટલે કે ગૌણ માહિતી આપણે ક્યાંથી મળી રહે. તો નંબર 1, ગૌણ માહિતી મેળવે સરકારી પ્રકાશનો હોય તો સરકારી પ્રકાશનોની અંદરથી આપણને ગૌણ માહિતી મળી રહે છે. નંબર 2, અર્ધ સરકારી પ્રકાશનો કે અડધા સરકારી હોય અને અડધા ખાનગી હોય એવા પ્રકાશનો દ્વારા પણ આપણને ગૌણ માહિતી મળી રહે છે. નંબર 3, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. નંબર 4, સંશોધક સંસ્થાના અહેવાલો. નંબર 5, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. નંબર 6, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. અને નંબર 7, વર્તમાન પત્રો અને સામાયિક. આ ફક્ત ને ફક્ત તમારે નામ યાદ રાખવાના છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન. પહેલું સરકારી પ્રકાશનો. નંબર 2, અર્ધ સરકારી પ્રકાશનો. નંબર 3, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. નંબર 4, સંશોધક સંસ્થાના અહેવાલો. નંબર 5, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. નંબર 6, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. નંબર 7, વર્તમાન પત્રો અને સામાયિક. હવે વિદ્યાર્થી મિત્રો, ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ વિશે આપણે જોઈશું. ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓમાં પહેલો હતો વિશ્વસનીયતા. તો પહેલો મુદ્દો છે વિશ્વસનીયતા. તો ભાઈ ગૌણ માહિતીનો ઉપયોગ કરો તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એ ચકાસવું જરૂરી છે કે પ્રકાશિત થયેલી માહિતી કેટલી વિશ્વસનીય છે. જો જાહેર સંસ્થા દ્વારા
માહિતી એકત્રિત કરવામાં આવી હોય તો તે વધારે વિશ્વસનીય હોય છે, જ્યારે ખાનગી સંસ્થા દ્વારા એકઠી કરાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. એટલે કે તમારો પહેલો મુદ્દો છે વિશ્વસનીયતા. વિશ્વસનીયતાની અંદર ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોને મેળવી છે અને ક્યાંથી મેળવી છે તે જાણી લેવું જોઈએ. કારણ કે સરકારી સંસ્થાઓએ મેળવેલી માહિતી વધારે વિશ્વસનીય હોય છે અને ખાનગી સંસ્થાએ મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. તો પહેલો મુદ્દો છે વિશ્વસનીયતા. બીજો મુદ્દો હેતુ. તો ગૌણ માહિતીનો મેળવવાનો હેતુ છે એ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ, અન્યથા આવી માહિતી નકામી બની જાય છે. એટલે કે આપણે જેનું સંશોધન કરવું છે, એટલે કે આપણા અભ્યાસના સંશોધનનો હેતુ અને ગૌણ માહિતીનો હેતુ બંને એક સરખા હોવા જોઈએ, એટલે કે બંને એક સાથે સુસંગત હોવા જોઈએ. જો બંને હેતુ એક સાથે સુસંગત ન હોય તો જે ગૌણ માહિતી છે એ આપણી માટે નકામી બની જાય છે. પહેલો મુદ્દો હતો વિદ્યાર્થી મિત્રો વિશ્વસનીયતા. વિશ્વસનીયતામાં શું છે કે ગૌણ માહિતી કોને મેળવી છે અને ક્યાંથી મેળવી છે. ગૌણ માહિતી કોને મેળવી છે અને ક્યાંથી મેળવી છે એ ઉપયોગ કરતા પહેલા ખાસ જોઈ લેવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા મેળવાયેલી માહિતી વિદ્યાર્થી મિત્રો ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે એની અંદર પૂર્વગ્રહ ને એવું બધું થયેલું હોય છે, જ્યારે જાહેર સંસ્થામાં એવું કોઈ વસ્તુ હોતી નથી. એટલા માટે જાહેર સંસ્થા દ્વારા મેળવાયેલી માહિતી વધારે વિશ્વસનીય હોય છે, જ્યારે ખાનગી સંસ્થા દ્વારા મેળવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. બીજો મુદ્દો છે આપણો હેતુ. ગૌણ માહિતીનો હેતુ અને આપણા અભ્યાસનો હેતુ બંને એકબીજા સાથે સુસંગત હોવા જોઈએ, અન્યથા આવી માહિતી છે એ નકામી બની જાય છે. મુદ્દા નંબર 3 સમય. તો ગૌણ માહિતી છે એ ખૂબ જ જૂની હોવી જોઈએ ને નહીં તે અત્યારના સમય સાથે બંધ બેસતી હોવી જોઈએ. એટલે કે એકત્રિત કરાયેલી માહિતી દૂરના ભૂતકાળને લગતી હોવી જોઈએ નહીં તે અત્યારના સમય સાથે બંધ બેસતી હોવી જોઈએ. આવું શા માટે? ધારો કે તમે કોઈ સોનાના ભાવની તમે સરખામણી કરતા હો તો અત્યારે સોનાનો ભાવ ખૂબ જ ઊંચો છે, જ્યારે ભૂતકાળમાં આ ભાવ ખૂબ જ નીચો હતો. તો તમે નીચા ભાવની માહિતી એકઠી કરીને તમે અત્યારના સમય સાથે એની સરખામણી કરો તો તે વ્યાજબી નથી. પેટ્રોલના ભાવમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું છે, પહેલા પેટ્રોલનો ભાવ નીચો હતો, અત્યારે પેટ્રોલનો ભાવ ખૂબ જ ઊંચો છે. તો તમે જૂની માહિતી લઈને તમે અત્યારે અર્થઘટન કરો અથવા તો વિશ્લેષણ કરો અથવા તો તમે એના પરથી કોઈ પણ પ્રકારના નિર્ણય લો તો તમારા તમામ નિર્ણય છે એ ખોટા પડે. તો એકત્રિત કરેલી માહિતી ખૂબ જ જૂની હોવી જોઈએ નહીં, તે અત્યારના સમય સાથે બંધ બેસતી હોવી જોઈએ. નંબર 4 કાર્યક્ષેત્ર. તો ગૌણ માહિતી નો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તારમાંથી મેળવવામાં આવી છે તે જાણી લેવું જોઈએ અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા પણ જાણી લેવી જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી ગૌણ માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તમે કયા વિસ્તાર માટે અભ્યાસ કરવા માંગો છો અને તમારી પાસે જે માહિતી છે એ કયા વિસ્તારમાંથી મેળવવામાં આવી છે એ બંને એકબીજા સાથે બંધ બેસતું હોવું જોઈએ. જો એ બંને એકબીજા સાથે બંધ બેસતું ન હોય તો તેમના તો જે ગૌણ માહિતી છે એ આપણી માટે ઉપયોગમાં આવતી નથી. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા ગૌણ માહિતીનું
કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તારમાંથી મેળવવામાં આવી છે તે જાણી લેવું જોઈએ, અન્યથા એના પરથી કરેલા તમામ અર્થઘટન આપણી માટે ખોટા પડે છે. નંબર 5, માહિતીનો ઉપયોગ. તો સીધી આ ગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે કેટલીક વાર ગણતરી ખોટી રીતે કરીને ઉપજાવેલી હોઈ શકે છે. એટલે કે કોઈએ ગણતરી કરી હોય એની ગણતરીનો આપણે સીધો ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણે માહિતી લેવાની છે અને ગણતરી આપણી જાતે કરવાની છે. ગણતરીનો ઉપયોગ આપણે શા માટે સીધો ન કરવો જોઈએ? કારણ કે કોઈ દ્વારા કરેલી ગણતરી ક્યારેક ખોટી રીતે ઉપજાવેલી હોય છે. એટલા માટે સીધી આ ગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી માહિતી છે એ ખોટી રીતે ઉપજાવેલી પણ હોઈ શકે. અને છેલ્લો નંબર 6 કે કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે, એટલે કે માહિતી એકત્રીકરણની રીત. કઈ પદ્ધતિ દ્વારા માહિતી એકઠી કરવામાં આવી છે તે જાણી લેવું જોઈએ, જેથી કરીને તેના લાભ અને ગેરલાભથી વાકેફ બની શકાય. આપણે વિદ્યાર્થીઓ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીત જોઈ હતી: પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. આ 3 રીતની અંદર એના અમુક લાભ છે, અમુક એના ગેરલાભ છે. તો ગૌણ માહિતી કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવી છે તે જાણી લેવું જોઈએ, જેથી કરીને સંશોધક તેના લાભ અને ગેરલાભથી વાકેફ બને છે. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ 6 સાવચેતીઓ છે. એમાંની પહેલી સાવચેતી વિશ્વસનીયતા. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા આ માહિતી કોને મેળવી છે, ક્યાંથી મેળવી છે તે જાણી લેવું જોઈએ. જાહેર સંસ્થા દ્વારા મેળવાયેલી માહિતી વધારે વિશ્વસનીય હોય છે, જ્યારે ખાનગી સંસ્થા દ્વારા મેળવાયેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થા પૂર્વગ્રહ કે પક્ષપાત કરે છે. નંબર 2, હેતુ. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા ગૌણ માહિતીનો હેતુ અને અભ્યાસનો હેતુ એકબીજા સાથે સુસંગત છે કે નહીં તે જાણી લેવું જોઈએ. અને જો હેતુ સુસંગત ન હોય તો આ માહિતી છે એ આપણી માટે નકામી બની જાય છે. નંબર 3, સમય. તો ગૌણ માહિતી એટલે કે એકત્રિત કરેલી જે માહિતી છે એ અત્યારના સમય સાથે બંધ બેસતી હોવી જોઈએ, અન્યથા આ માહિતીનો કોઈ ઉપયોગ થતો નથી. નંબર 4, એકત્રિત કરેલી માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા વિસ્તારમાંથી મેળવવામાં આવે છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા જાણી લેવી જોઈએ. નંબર 5, માહિતીનો ઉપયોગ. તો સીધી આ ગણિત કરેલી માહિતીનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ, કારણ કે કેટલીક વખત આવી માહિતી ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલી હોઈ શકે. નંબર 6, ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા આ ગૌણ માહિતીની એકત્રીકરણની રીત વિશે જાણી લેવું પડે. એટલે કે ગૌણ માહિતી છે એ કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવી છે, જેથી કરીને સંશોધક એના લાભ અને ગેરલાભથી વાકેફ બને. અને આપણે આજે જોયું હતું કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો પહેલું પ્રાપ્તિ સ્થાન છે સરકારી પ્રકાશનો, બીજું છે અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, ચોથું છે સંશોધક સંસ્થાના અહેવાલો, પાંચમું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, છઠ્ઠું છે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, અને
અને સાતમું છે વર્તમાન પત્રો અને સામાયિકો. અને હવે આપણે એક છેલ્લી વ્યાખ્યા, બિન પ્રકાશિત માહિતી એટલે શું? બિન પ્રકાશિત માહિતી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સંસ્થાઓ દ્વારા કેટલીક વખત આંકડાકીય માહિતીને પ્રકાશિત કરવામાં આવતી નથી, પરંતુ વિનંતી દ્વારા આવી માહિતીને મંગાવવામાં આવે છે, અથવા તો અરજી કરીને આવી માહિતી મંગાવવામાં આવે તો એવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે. ફરીથી, કેટલીક વાર અમુક પ્રકારની માહિતીને પ્રકાશિત કરવામાં આવતી નથી, પરંતુ સંસ્થાઓ દ્વારા અરજી કરીને આવી માહિતી મંગાવવામાં આવે તો એવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ છે એ પૂર્ણ થાય છે. અને તમારા હોમવર્કની અંદર તમારે આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ, આ બંને મુદ્દા પાકી નોટમાં લખવાના છે. બીજું, સ્વાધ્યાયની અંદર વિભાગ A જે MCQ છે અને વિભાગ B એક બે વાક્યના સવાલ જવાબ છે એ પણ પાકી નોટની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ કે આખા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા. તો સૌપ્રથમ આપણે ભણ્યા આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને આંકડાશાસ્ત્રનો વિકાસ. એવું કહેવાય છે કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ છે કે મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321 થી 296 માં થયો હતો. ત્યારબાદ મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન ઉચ્ચ પ્રસ્થાપિત વહીવટી અને મુલકી સેવાઓ માટે ઈસવીસન 1596 અને 97 દરમિયાન આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવું અબુલ ફઝલ રચિત આઈને અકબરી નામના પુસ્તકની અંદર લખવામાં આવ્યું હતું. ત્યારબાદ આંકડાશાસ્ત્રનો વિકાસ થતો ગયો અને ગોટફ્રીડ એગેન હોલ નામના આંકડાશાસ્ત્રી ઈસવીસન 1749 માં સૌપ્રથમ આંકડાશાસ્ત્રને જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નામ આપ્યું હતું. 17મી અને 18મી સદી દરમિયાન સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો આપનાર બે મહારથીઓ લાપ્લાસ અને ગોસ હતા. ઈસવીસન 1834 માં લંડન શહેર ખાતે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન નામની સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆતમાં આધુનિક આંકડાશાસ્ત્રની શરૂઆત કરવામાં આવી હતી અને ગેલ્ટન અને કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીઓએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ રાજકારણ, ઉદ્યોગ અને શિક્ષણની અંદર કરવાનું શરૂ કર્યું હતું. અને ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા તરીકે કાર્લ પિયર્સનને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઈસવીસન 1911 માં સૌપ્રથમ લંડન શહેર ખાતે આંકડાશાસ્ત્રીય વિષયની શરૂઆત કરવામાં આવી હતી. એટલે લંડનની કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત ઈસવીસન 1911 માં કરવામાં આવી. ફિશરે જેનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી જેવા જુદા જુદા ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ શરૂ કર્યો. તેથી ફિશરને આંકડાશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. હજી સુધી ભારતની અંદર આંકડાશાસ્ત્ર આવ્યું હતું નહીં. ભારતમાં આંકડાશાસ્ત્રનું આગમન ઈસવીસન 1931 માં કલકત્તા શહેર ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી પીસી મહાલનોબિસ દ્વારા. ત્યારબાદ ઈસવીસન 1941 માં કલકત્તા શહેરની યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ સૌપ્રથમ આંકડાશાસ્ત્ર વિભાગની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1950 માં રાજ્ય સરકાર દ્વારા માહિતી એકત્રીકરણને માન્યતા આપવામાં આવી, એટલે કે નેશનલ સેમ્પલ સર્વે એટલે કે રાષ્ટ્રીય નિર્દેશ તપાસને માન્યતા આપવામાં આવી. ત્યારબાદ તે NSSO ના નામથી એને મંજૂર કરવામાં આવ્યું, એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને ઓક્ટોબર 1950 માં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો. W.A. વિલ્કોક્સે 100 કરતા પણ વધારે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા, અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત વ્યાખ્યાઓની સૂચિ ભેગી કરી. એમાં કોસ્ટન અને કાઉલરના મતે આંકડાશાસ્ત્ર એટલે આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે.
આંકડાશાસ્ત્રનો ઉપયોગ બીજી પંચવર્ષીય યોજના અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ કે સમષ્ટિની વ્યાખ્યા, સમષ્ટિના કદની વ્યાખ્યા, નિદર્શની વ્યાખ્યા, નિદર્શના કદની વ્યાખ્યા, માહિતી એટલે શું, ચલ એટલે શું, સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, માહિતીના બે પ્રકાર, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ત્રણ રીતો, પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. એમાં પ્રત્યક્ષ તપાસની રીતનો અર્થ લાભ અને ગેરલાભ, પરોક્ષ તપાસની રીતનો અર્થ લાભ અને ગેરલાભ, પ્રશ્નાવલી એટલે શું, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, પ્રશ્નાવલી ના બે પ્રકાર, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગળ દ્વારા પ્રશ્નાવલી. આ બંનેના અર્થ અને લાભ અને ગેરલાભ આપણે જોયા હતા. ત્યારબાદ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. આખા ચેપ્ટરની અંદર આપણે આટલા મુદ્દા જોયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂર્ણ થાય છે અને આશા રાખું છું કે આજના વિડિયો લેક્ચરની અંદર આપણને સમજ પડી હશે અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે નવા ચેપ્ટર સાથે આપણે આગળના વિડિયોમાં મળશું. ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.